નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડતાલ તાબાના પાદરા સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે ધનુર્માસમાં પ્રભાત ફેરી સાથે પાલખી યાત્રા નીકળતી હોય છે, જેમાં ધર્મ અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં બાળકો ઉત્સાહભેર જોડાય છે। વહેલી સવારે નીકળી પ્રભાત ફેરી પાદરા નગર રાજમાર્ગો પર ફરીને ભક્તિનો સંદેશો પાઠવે છે। પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામીના પ્રેરણાથી છેલ્લા 31 વર્ષથી દર ધનુર્માસમાં શ્રી સહજાનંદ યુવક મંડળ પાદરા દ્વારા વડતાલ ધાબાના સ્વામિનારાયણ મંદિર નવાપુરા ખાતેથી વહેલી સવારે 5:45 પ્રભાત ફેરી નીકળતી હોય છે, જેમાં નગરના વિવિધ વિસ્તારના રાજમાર્ગોમાંથી પસાર થઈને સવારે 6:20 પરત નિજ મંદિરે ફરતી હોય છે, જ્યાં મહાઆરતી સહિતનો લાભ બાળકો લેતા હોય છે। નગરમાં નીકળતી પ્રભાત ફેરી દરમિયાન અનેક ભક્તો ભગવાનની પાલખીનું ઉત્સાહભેર સ્વાગત પણ કરતા નજરે પડ્યા હતા। આ સાથે જ સંસ્કાર સિંચનના કાર્ય અને પ્રભાત ફેરીમાં બાળકો ઉત્સાહભેર જોડાતા હોય છે। આ પવિત્ર ધનુર્માસની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર પાદરા દ્વારા 31 વર્ષથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે। એમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી અમારા ગુરુજીની પ્રેરણાથી સહજાનંદ યુવક મંડળ દ્વારા આ બધું આયોજન કરવામાં આવે છે અને એમાં બાળકોને સવારે 5:45 વાગ્યાથી ફેરીમાં પ્રભાત ફેરીમાં જોડાય છે। 6:20 મંદિરે આવી જાય છે। મંદિરે આવ્યા પછી આરતી કરે છે। એમને વિવિધ ક્લિપો દ્વારા પ્રોજેક્ટર ઉપર એમને સાવધાની આપવામાં આવે છે કે આ કળિયુગના વાતાવરણની અંદર મોબાઈલ જેવા પ્રદૂષણથી બચવું, ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે સાવધાની રાખવી ઘટે, બાઇક ઉપર સળિયા લગાવવા, 2 વ્હીલરો ઉપર સળિયા લગાવવા અને જે ચાઇનીઝ દોરા કે કોઈ પણ દોરાથી ગળું ના કપાય, નુકસાની ના થાય એના માટે ગળે મફલર રાખવું અને આ બધી પ્રક્રિયા સંસ્કારની સાથે સાથે ધાર્મિકતા પણ અંદર સમાયેલી છે અને એમાં બાળકોને પ્રોત્સાહન રૂપે સ્વામિનારાયણ મંદિર પાદરાના ટ્રસ્ટીઓનો પણ ખૂબ સાથ અને સહકાર છે અને નગરના વિવિધ ભક્તો દ્વારા એમને અવનવા પ્રસાદો અને ગિફ્ટો પણ આપવામાં આવે છે। એમાં દર રવિવારે અમે સ્પેશિયલ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, જેવી કે પાદરાથી કલાલીની પદયાત્રા ગોઠવી હતી, અન્નકૂટ ઉત્સવ, અભિષેક ઉત્સવ અને આ વખતે તો અમે બાળકોના પેરેન્ટ્સોને પણ બોલાવીને સાવધાની આપવા માટેનો પણ કાર્યક્રમ કર્યો હતો અને આવી રીતે આખો ધનુર્માસ અમને બધાનો સાથ અને સહકાર ખૂબ મળી રહે છે। બધા હરિભક્તોને ખાસ સાવધાની કે આ બાળકોને તમારે જો સંસ્કાર આપવા હોય તો પાદરાની અંદર બાળ સભા, યુવા સભા, યુવતી સભા આદિ જે સભાઓ ચાલે છે એમાં મોકલવા વિનંતી। જય સ્વામિનારાયણ।